સુરતમાં અસામરિક તત્વો હવે ફાટીને ધુમાડે ગયા છે કે લિંબાયતના એમએસ ગેંગ દ્વારા અગાઉ મચાવેલા આતંક બાદ ફરી એમએસ ગેંગનો આતંક સલાબતપુરા વિસ્તારમાં જોવા મળ્યો હતો। પોલીસ ફરિયાદની અદાવતમાં એમએસ ગેંગના સાગરીતોએ હુમલો કરી મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થતા લોકોમાં રીસનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી છે અને તેમાં પણ લિંબાયત વિસ્તારની કેટલીક માથાભારે ટોળકીઓ હવે તો શહેરના અન્ય વિસ્તારોને પણ બાનમાં લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે લિંબાયતની કુખ્યાત એવી એમએસ ગેંગના સભ્યો હવે સલાબતપુરા વિસ્તારમાં આતંક મચાવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। વાત એમ છે કે લિંબાયતના કુખ્યાત એમએસ કંપની ગેંગનો સાગરીત લિંબાયત કમરુનગર આવાસમાં રહેતો મોહસિન ઉર્ફે બાબા કાલિયા સાથે આંજણા ખાતે આવેલા અનવરનગરમાં રહેતા શકીલ શાહના પુત્રનો ઝઘડો થયો હતો, જેમ કે બંને એકબીજા સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। જે ફરિયાદની અદાવત રાખી માથાભારે મોહસિન ઉર્ફે બાબા કાલિયાએ ટોળકીના અન્ય 8 થી 10 લોકો સાથે રાત્રિના સમયે આંજણા અનવરનગર ખાતે પહોંચી જઈ ત્યાં જીવલેણ હુમલો કર્યા બાદ વાહનોમાં અને ઘર બહાર વ્યાપકપણે તોડફોડ કરી સીસીટીવીમાં આ તોડફોડ પણ બહાર આવવા પામી છે। જે સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ તો સામે આવતા અસામરિક તત્વોના આતંકથી રીતસરનો લોકોમાં ડર જોવા મળ્યો હતો। વારંવાર એમએસ કંપનીના અસામાજિક ગુંડા તત્વો આતંક મચાવી રહ્યા હોય અને લિંબાયત બાદ હવે સલાબતપુરા વિસ્તારમાં ટોળકીએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થતાં પોલીસનો આવા અસામરિક તત્વોનો પર કોઈ જ ડર ન હોય તેમ આ સીસીટીવી પરથી કહી શકાય છે। જાણે સાઉથનું ફિલ્મ જોતા હોય તે રીતે હાથમાં કોઈ તાને હિંસક હથિયારો લઈ આ લોકો હુમલા કરવા માટે આવી પહોંચ્યા હતા। તે સુરત પોલીસ કમિશનર આવા અસામરિક તત્વો સામે કડકમાં કડક પગલાં લઈ તેઓની શાન ઠેકાણે પાડે તે માંગ શહેરીજનો કરી રહ્યા છે। નહીં તો આવનાર સમયમાં આવા અસામરિક તત્વો ફાટીને ધુમાડી જશે। સુરતના યુપી કે બિહારનો કોઈ માફિયાનું ગામડું હોય તે બનાવવામાં પાછળ નહીં પડે તે લોક ચર્ચા પણ જોવા મળી રહી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।